અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા અફરાતફરી મચી જવા પામી હતી। મોટાભાગના લોકો સાજે જમીને પથારીમાં આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ધરતી ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। આ ભૂકંપની તીવ્રતા 4.2ની હતી। ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। શુક્રવારે રાત્રે લગભગ 10:20 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા છે। ગુજરાતના અમદાવાદ, નવા વાડજ, પાલનપુર, પાટણ, અંબાજી સહિતના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવ્યા છે। આ ભૂકંપની તીવ્રતા 4.2ની હતી। હાલમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણ નજીક હોવાનું સામે આવ્યું છે। મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાય છે। બેચરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। ગુજરાતમાં મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રાત્રેના 10:20 મિનિટે સામાન્ય અવાજ સાથે ધરતીનું કંપનું અનુભવાયું હતું। આ ભૂકંપ 10 સેકન્ડ સુધી અનુભવાયો હતો। અમદાવાદ, ઉત્તર ગુજરાતની સાથે માઉન્ટ આબુમાં પણ ભૂકંપ આંચકા અનુભવાયા હતા। બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।